નમસ્કાર દર્શક મિત્રો, બ્રેકિંગ ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે. આપ જોઈ રહ્યા છો ગુજરાત ન્યૂઝ 24. ડભોઈથી 125 શિવભક્તોનું કાવડિયા ચાંદોદથી વડોદરા મોટનાથ મહાદેવ ખાતે પ્રસ્થાન. ટ્રાન્સપોર્ટ વ્યવસાયી દ્વારા સતત 19મા વર્ષે કાવડ યાત્રા. હિન્દુ ધર્મના પવિત્ર શ્રાવણ માસનું આગમન થઈ રહ્યું છે, ત્યારે શિવભક્તોનો માહોલ જામ્યો છે. આ પવિત્ર મહિનામાં કાવડ યાત્રાનું વિશેષ મહાત્મ્ય રહેલું છે. આ પરંપરાના ભાગરૂપે વડોદરા શહેર અને જિલ્લામાંથી વિવિધ કાવડ યાત્રીઓનો સંઘ પવિત્ર લોકમાતા નર્મદા નદીના જળ લેવા માટે દક્ષિણ પ્રયાગ તરીકે ઓળખાતા તીર્થક્ષેત્ર ચાંદોદ ખાતે ઉમટી રહ્યા છે. વડોદરામાં ટ્રાન્સપોર્ટના વ્યવસાય સાથે સંકળાયેલા શિવ ભક્તો એક સમૂહ દ્વારા સતત 19મા વર્ષે ભવ્ય કાવડ યાત્રાનું આયોજન કરાયું છે. મૂળ રાજસ્થાન અને હરિયાણાના વતની અને વર્ષોથી વડોદરામાં સ્થાયી થયેલા આ શિવ ભક્તો 2008થી સતત આ ધાર્મિક યાત્રાનું આયોજન કરી રહ્યા છે. ટ્રાન્સપોર્ટ એસોસિએશન માત્ર વ્યવસાયમાં જ નહીં પરંતુ સામાજિક અને ધાર્મિક પ્રવૃત્તિમાં પણ હંમેશા અગ્રસર રહે છે. શ્રાવણ માસના પ્રારંભ પૂર્વે જ આસ્થા અને ઉત્સાહ સાથે 125 જેટલા કાવડ યાત્રીઓ ચાંદોદ ખાતે આવી કાવડિયાઓ દ્વારા ચાંદોદ ખાતે લોકમાતા નર્મદાને શ્રીફળ અર્પણ કરાયું હતું અને વહેલી સવારે ચાંદોદના પ્રસિદ્ધ મલ્હારરાવ ઘાટના કિનારે યાત્રીઓ પવિત્ર નર્મદા નદીમાં સ્નાન કર્યા બાદ વિધિવત પૂજન અર્ચન કરી નર્મદાજીને શ્રીફળ અર્પણ કરાયું હતું. પૂજ્ય ભાવ સાથે નર્મદાનું પવિત્ર જળ કાવડમાં ભરી આ શિવ ભક્તો ચાંદોદથી વડોદરા હરણી સ્થિત મોટનાથ મહાદેવ સુધી જવા માટે પગપાળા પ્રસ્થાન કર્યું હતું. કાવડ યાત્રાનો આયોજક મદનલાલ શર્માના જણાવ્યા અનુસાર આ કાવડ યાત્રા આજે રાત્રે ડભોઈ ખાતે વિસામો કરશે. ત્યારબાદ આ સંઘ વડોદરા પહોંચશે. રોજ શ્રાવણ માસની શિવરાત્રિના પવિત્ર દિને આ તમામ કાવડ યાત્રી હરણી સ્થિત મોટનાથ મહાદેવને નર્મદાજીના પવિત્ર જળથી જળાભિષેક કરી ભગવાન શિવજીને પ્રાર્થના કરી જગતના કલ્યાણની કામના કરશે. જી આપ જોઈ શકો છો, દર વર્ષની જેમ આ વર્ષ બી શ્રાવણની ત્રયોદશીના દિવસે, શિવરાત્રિના દિવસે ભગવાન શંકરને જે પવિત્ર ગંગાજીનું જળ કાવડિયાઓ ચડાવે છે, એ આજે આ કાવડિયાઓ દર વર્ષની ભાંતિ ત્રિવેણી સંગમ નર્મદાજીનું નીર અને ભરીને આજે પગપાળા વડોદરા જશે. હરણી મોટનાથ મહાદેવના ઉપર અર્પણ કરશે આ જલ. આપ જોઈ શકો છો, આ સંખ્યા દિવસો દિવસ વધતી જાય છે. યુવાનોમાં આ વસ્તુને લઈને પ્રોત્સાહન છે અને જે યુવાનો છે જોડાઈ રહ્યા છે. અને સતત અમારા જે આ ટ્રાન્સપોર્ટ સમાજના ભાઈબંધુઓ છે, બધા એક સાથે જોડાયેલા રહે છે અને કોઈ બી સામાજિક ધાર્મિક પ્રવૃત્તિમાં આગળ સગરે રહીને બધા ભાગ લે છે. 2008થી આ કાવડ યાત્રા ચાણોદથી હરણી મોટનાથ મહાદેવ 2008થી આજ 2026મી વર્ષ છે. આ 19મા વર્ષમાં પ્રવેશ કર્યો છે. કોરોના કાળમાં બી અમે 4 જણ આવીને અહીંથી જળ લઈ ગયા હતા. એટલે અમારી કાવડ યાત્રા અમે લોકોએ અચૂક ચાલુ જ રાખી છે. કોરોના કાળમાં બંધ હતું 17 બધું, તોય અમે 4 જણ આવ્યા હતા અને માં નર્મદાનું જળ અહીંથી ભરીને ગયા હતા અને મોટનાથ મહાદેવ હરણી અમે અર્પણ કર્યું હતું. તો બધા જ દેશવાસીઓને અને બધા જ ગુજરાતવાસીઓને અને બધા જ મારા દેશવાસીઓને હું આ શ્રાવણ માસની શુભેચ્છા પાઠવું છું. અને બધા મારા ભાઈબંધુઓને એવી શુભેચ્છા છે કે આ શ્રાવણ માસમાં બધા જ નેક કામ અને ધાર્મિક કામ આપણે કરવા જોઈએ અને આપણા સનાતન ધર્મનું પાલન કરવું જોઈએ. આપ અહીંયાથી યાત્રા લઈને નીકળવાના કયા સ્થળે રોકાઈને પછી ક્યારે પહોંચીને દાદાને અર્પણ કરશો? આજે ચાણોદ ધામથી યાત્રા નીકળીને ડભોઈ રાતે વિસામો છે સ્વામિનારાયણ મંદિરમાં અને આવતીકાલે રાતે પહોંચી જશે મોટનાથ મહાદેવ હરણી અને મંગળવારે ત્રયોદશીના દિવસે, શિવરાત્રિના દિવસે ભગવાન શંકરને જલ ચડાવવામાં આવશે.